વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી. દોસ્તો, વોટ્સઅપને લઈને નવા અપડેટ આવતા રહેતા હોય છે. હું તમને લગાતાર અહીં જણાવતો રહેતો હોઉં છું. તો હવેથી એક નવું અપડેટ આવ્યું છે. જેમ કે તમારું કોઈ પણ કામ હોય તો તમે ભૂલી જતા હોય છો, તો હવેથી તમને તે વોટ્સઅપ તમને જણાવશે કે તમારે આ કામ છે, આ સમય, આ તારીખને આ ડેટમાં બધું તમને ક્લિયર કરી દેશે. તો તમારે તે સેટિંગ કેવી રીતે કરવાનું છે, યા ફિર તમને વોટ્સઅપ ક્યારે જણાવશે કે તમારે આ કામ અત્યારે કરવાનું છે. હવે તમારે યાદ રાખવાની ઝંઝટ નહીં થાય. તો ચલો તે પણ હું તમને બતાવી દઉં કે વોટ્સઅપની મદદથી તમે કોઈ પણ કામ તમને ક્યારે જણાવશે વોટ્સઅપ. તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, જેમ મેં તમને જણાવ્યું તેવી જ રીતે તમે અહીંથી તમને કેવી રીતે ખબર પડી શકે છે કે તમારું કામ આવી ગયું છે, તો તમે વોટ્સઅપના માધ્યમથી જ કરી શકો છો. જેમ કે અહીં હું એક કહી દઉં, જેમ કે મીટિંગ છે અને અહીંથી તમારે તે મેસેજને સેન્ડ કરી દેવાનો છે. જેમ કે અહીં મેં લખ્યું છે મીટિંગ છે, તેવી રીતે મેસેજ સેન્ડ કરી દઉં છું. હવે તમને તે જણાવશે કે ક્યારે તમારે મીટિંગ છે. તો તેના માટે તમારે સેટિંગ કરવા પડશે. તો તમારે આના પર હોલ્ડ કરી રાખવાનું. જેમ કે આ મેસેજ છે તેના પર હોલ્ડ કરવાનું છે અને અહીં તમારે આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંથી કસ્ટમાઇઝ છે, તમે જોઈ શકો છો. કસ્ટમાઇઝ ઉપર કરી શકો છો અથવા તમારે જે અનુસાર કડાકો રાખવી હોય તે પણ તમે રાખી શકો છો. તો કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરીને તમારે ડેટ સિલેક્ટ કરી દેવાની છે, જે ડેટ રાખવી હોય તે. પછી નેક્સ્ટ કરવાનું છે. પછી તમારે જે ટાઈમ રાખવો હોય તે તમે ટાઈમ પણ રાખી શકો છો, AM PM જે પણ રાખવું હોય, અને સેટ રિમાઇન્ડર પર ક્લિક કરી દેવાની છે. હવેથી તમે જે ટાઈમ સેટ કર્યો છે તે ટાઈમ અનુસાર તમને અહીંથી રિમાઇન્ડર કરશે વોટ્સઅપ. તો આવી રીતે તમે આ વોટ્સઅપની અપડેટ તમે યુઝ કરી શકો છો. અગર તમારે એવું કામ વ્યસ્ત હોય અને તમે ભૂલી જતા હો તો તમારે કોઈ પણ ચેટ ઓપન કરીને તમે આવી રીતે રિમાઇન્ડ કરી શકો છો. ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.